નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીનો પાઠ 6 જેનું શીર્ષક છે ઉછીનું માંગનારાઓ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. આપણા લેખકનો જન્મ છે 19-10-1906 અને અવસાન 9-1-2000. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BA MAની ઉપાધિ ફર્યુઅસ કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. કે આપણે લેખક વિશે થોડી ઘણી વાત કરીએ તો લેખક છે તેઓ BA અને MAની ઉપાધિ મતલબ કે BA અને MA સુધીનો અભ્યાસ કરી અને તેઓ દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, ભાવનગર જિલ્લાનું જે આંબલા ગામ છે ત્યાં તેઓ અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક તરીકે રહ્યા. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ વહેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. કે વધારે જોઈએ તો આપણા જે લેખક છે તેણે હાસ્ય નિબંધો અને હાસ્યરસ કાવ્યો વધારે લખ્યા છે કે જેનાથી વાંચવાવાળા જે પ્રેક્ષકો છે તેમને હાસ્ય મતલબ કે એમનું માઇન્ડ છે એ ફ્રેશ થાય. એટલા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષક પ્રાપ્ત તેમને થયેલું છે અને દર્શક ફાઉન્ડેશન તરફથી તેમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરેલા છે. લેખકે માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને. એટલે કે શોષણ, શોષિત, શોષક, શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઉછીનું માગનારા લોકોને માન, સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી. તેઓ નિસંકોચપણે માગવા માટે જ ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે. કે હવે થોડીક પાઠ વિશે ચર્ચા કરીએ તો આપણા જે પાઠ છે પાઠનું શીર્ષક જ એવું છે કે ઉછીનું માંગનારાઓ. ઉછીનું માંગનારાઓ એટલે કે જેની પાસે કંઈક વસ્તુ, પૈસા નથી અને જે બીજા પાસેથી માંગે છે, બીજા પર ડિપેન્ડન્ટ છે એવા વ્યક્તિઓ. એટલે લેખક અહીં એવું કહે છે કે આપણું જીવન છે, જીવનમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય કંઈ પણ વસ્તુનો કે કોઈ પણ શોષણનો ભોગ ન બન્યો હોય એવું બનતું જ નથી. એટલે આ સમાજ છે એ શોષક અને શોષિત એ બે વ્યક્તિઓથી બનેલું છે કે એક શોષણ કરે છે અને એક જેનું શોષણ થાય છે. એવા બે વ્યક્તિઓના અસ્તિત્વથી બનેલું છે. અહીં લેખક એવું કહે છે કે જે ઉછીનું માગનારા લોકો છે એનામાં કંઈ ઇજ્જત જેવું હોતું નથી. એ લોકો નિસંકોચપણે બધે માગવા માટે ટેવાયેલા હોય છે અને લેખકના અમુક થોડાક એવા અનુભવો છે એ અનુભવો તેમણે રમૂજી શૈલીમાં આપણી સામે પ્રસ્તુત કરેલા છે. જેઓ માગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલ્લક વસ્તુની જ માત્ર માંગણી કરતા નથી. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્ત્વની વસ્તુ માંગતા પણ અચકાતા નથી. આખી જિંદગી માગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકોની મહત્ત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી.
એક બીજી સરસ રીતે વાત કરેલી છે કે જે લોકો માંગવા માટે ટેવાયેલા હોય છે એ નાની વસ્તુ જ નહીં, એ મોટી મોટી વસ્તુઓ પણ કોઈ પાસે માંગવામાં તેમને કોઈ સંકોચ રહેતો નથી. એ નિસંકોચપણે કોઈ પાસે કંઈ પણ વસ્તુ માંગી લે છે. અને પાછા એ લોકોની એક ટેવ એવી હોય છે કે એની પાસે કોઈ જો માંગવા જાય કંઈ પણ તો તેમની પાસે 1000 બાના હોય છે, ના પાડવા માટેના 1000 બાના હોય છે, અને તેઓ ક્યારેય કોઈ વ્યક્તિઓને કંઈ પણ આપતા નથી. ઉછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે જેને લેખક ઉદાહરણ આપી રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. કે અહીં લેખક એવું કહે છે કે ઉછીનું માંગનારા જે લોકો છે એની માનસિકતા કેવી હોય છે, કે ભાઈ કઈ પ્રકારેનું એનું માઇન્ડ ડેવલપ થયેલું હોય છે, એનું લેખક ઉદાહરણ સાથે રમૂજી શૈલીમાં સરળ ભાષામાં આપણને સમજાવે છે કે ઉછીનું માંગનારા લોકો છે એ આવું વર્તન કરતા હોય છે. તો મિત્રો હવે આપણે પાઠ તરફ જઈએ. પાઠનું ખાલી થોડું ઘણું આપણે સમજ્યા. હવે પાઠની શરૂઆત કરીએ તો સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. કે પાઠની શરૂઆત છે એ લેખકે એક જીવનશૈલીથી શરૂઆત કરેલી છે કે માણસનું જીવન છે એ કઈ પ્રકારેથી ચાલે છે. તો એક માન્યતાથી શરૂઆત કરે છે લેખક કે આપણી સામાન્ય એવી માન્યતા છે કે શોષણ એટલે માત્ર ને માત્ર આર્થિક શોષણ, કે ભાઈ કોઈ આપણી પાસેથી પૈસા લઈ જાય છે, સમય આપણને પાછા આપતા નથી, ઘણી વખત તો આપતા જ નથી. એવી પ્રોબ્લેમ જ્યારે ઊભી થાય તો આવી જે સમસ્યા છે એને આપણે શોષણ કહીએ છીએ. પણ અહીં લેખક એવું કહે છે કે માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. જીવનના બીજા બધા પાસાઓ છે, બીજા બધા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલતું રહે છે. ત્યાં પણ શોષણ અને શોષિત આવા બે દ્વંદ્વ જોવા મળે છે. ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. કે પછી એવું કહે છે કે ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ બંને શોષક અને શોષિત જ રહે છે. જે શોષણ કરે છે એ શોષણ કરતો જ રહે છે, અને જેનું શોષણ થાય છે મતલબ જે હેરાન થાય છે એ હેરાન જ થતો રહે છે. ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગીને જ ચલાવે છે. કે લેખક છે અહીં બહુ સરસ રીતે વાત કરે છે કે ઉછીનું માગનારા છે એ એક પરોપજીવી વનસ્પતિ, જેમ કે કોઈ એક વેલો છે તો એ વેલો જે વૃક્ષની સાથે વીંટળાયેલો છે, એ વેલો એ વૃક્ષ પર સાવ નિર્ભર જ છે. જે વૃક્ષને પાણી પીવડાવવામાં આવે છે, વેલો એ પાણીમાંથી તેનું પોતાનું જે કંઈ પણ પોષણની જરૂર હોય છે એ પોષણ લઈ લે છે. તેને ઉપર ચડવા માટે વૃક્ષની વિવિધ ડાળીઓનો ઉપયોગ કરી અને તે ઉપર ચડતો હોય છે. એવી રીતે અહીં ઉછીનું માગનારા લોકોને લેખકે એવી પરોપજીવી વનસ્પતિ સાથે સરખાવ્યા છે કે એ લોકોની દિવસ શરૂ થાય ત્યારથી અને દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં કેટલી જરૂરિયાતો હોય છે. હરેક માણસ છે તેનો દિવસ શરૂ થાય ત્યારથી તો દિવસ પૂરો થાય ત્યાં સુધીની ઘણી બધી જરૂરિયાતો હોય છે. પણ શું થાય છે કે જે ઉછીનું માગનારા લોકો છે એ બધી જ જરૂરિયાતો માગીને ચલાવી લે છે, અને જે લોકો મહેનત કરવામાં માને છે તે લોકો મહેનત કરીને કરે છે.
મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીની રાય તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે જ અને અધીરા જીવના કહે તે તો લાભમાં. કે પછી એવું કહે છે લેખક કે લોકો મીઠા મરચાંથી શરૂ કરી એટલે નાનામાં નાની વસ્તુથી શરૂ કરી અને ઘી સુધીની અને બીજી જરૂરિયાતમાં એ ટાંકણીથી શરૂ કરી અને કેમેરા સુધીની બધી જ જરૂરિયાતો આપણી પાસેથી જ પૂરી કરે. એક તો આપણી પાસેથી પૂરી કરે, પછી આપણે પાછા માંગવા જવા માટે પણ 10-12 એમની પાસે ધક્કા ખાવાના અને એ 10-12 ધક્કા ખવડાવ્યા પછી પણ એ લોકો આપણને ઉલટાનું શું કહે, અધીરા જીવના, કે એને જાતે તો કંઈ આપવાનું મન થતું છે નહીં, કે આની વસ્તુ છે તો એને ટાઈમે પહોંચાડી દઈએ એવું નહીં, પણ આપણે લેવા જઈએ તો પણ એ આપણને ઉલટાનું એવું કહે કે અધીરા જીવના, એવું આપણને વધારાનું કહે એ તો જુદું. દુનિયામાં જેમ સત્પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાય ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગ્યે ટાણાસર આપી જનાર વિરલ હોય. ક્યાંય સરસ સમજાવે છે કે સમાજમાં દુનિયામાં સત્પુરુષો છે, સંત પુરુષો એ બહુ ગણ્યા ગાંઠિયા બહુ ઓછા હોય, તેમ ઉછીનું માગનારાઓમાં જે વસ્તુ લઈ ગયા છે એ જ વસ્તુ ટાઈમે જેવી હતી તેવી જ વગર માગીએ આપી જાય એવા લોકો ગણ્યા ગાંઠિયા જ હોય છે. બાકી તો એવા લોકો હોય છે કે વસ્તુ લીધા પછી આપણે આપણી વસ્તુ માગવા માટે એની પાસે 5-7 ધક્કા ખાવાના અને પાછી જે વસ્તુ જેવી આપી છે એવી જ સહી સલામત પાછી આવે એની પણ કોઈ ગેરંટી હોતી નથી. તમે જે કોઈ જો વસ્તુ આપી છે તો એ વસ્તુ તોડફોડ કરીને પણ ઘણા લોકો પાછી આપતા હોય છે. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેની પાસે કંઈક ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય, ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા કે એ રોકાયેલા જ હોય છે. પછી લેખક ખૂબ સરસ સમજાવે છે કે ઉછીનું માગનારા છે એની પાસે તે ક્યારેય ઉછીનું આપતા નથી. એની પાસે જો તમે ભૂલે ચૂકે ક્યારેક માગવા જઈ ચડ્યા તો જ્યારે તમે માગવા જાઓ, માની લો કે તમે જે તમારા ઘરેથી દરરોજ કંઈક ને કંઈક લઈ જતા હોય, તમે પછી ક્યારેક એકાદ વખત એના ઘરે જાઓ, તમે જે દિવસે માગવા જાઓ તે દી જ એના ઘરનું દૂધ બગડી ગયું હોય અથવા દૂધ વપરાઈ ગયું હોય, તમે મતલબ કે તમે જે કંઈ પણ વસ્તુ એની પાસે માગણી કરો એ વસ્તુ ત્યારે એની પાસે હોતી જ નથી અને એની વસ્તુનું એને બાનું જ એવું કાઢતા આવડતું હોય છે કે એની વસ્તુ છે એ ત્યારે ક્યાંક વપરાઈ ગઈ છે અથવા ક્યાંક મુકાઈ ગઈ હોય એવું એ આપણને બાનું કાઢતા હોય છે. ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપું. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા. અમારા ઘરમાં ટંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી ધૃષ્ટતા! તમારા ઘોડા સાટે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેમણે શાંતિથી કહ્યું, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. કે લેખક એવું કહે છે કે અમારી બાજુમાં એક બહેન છે, તે અમારી પાસે જે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે તેની નજર તેના પર પડી અને પછી તે લેખકની પત્ની પાસે આવી અને એવું કહે છે કે તમારા ઘોડા મને ઉછીના વાપરવા આપો.
અને તેના બદલામાં હું તમને ઈંટો આપું છું, તમે મારી ઈંટો રાખો, મતલબ કે તમારા ઘોડાના બદલામાં મારો ગધેડો તમે રાખો. અને લેખક એવું કહે છે કે મારી પત્ની છે એને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં અને આશ્ચર્ય સાથે છતાં પણ તેને સંયમ રાખી અને એવું કહ્યું કે ના, અમે અમારા ઘોડાથી કામ ચલાવી લેશું. ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત જ તે આવા ઉછીનું માગનારાની નજર સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમણે પોતાના માટે જ આવી છે. કે ઉછીનું માગનારા લોકો છે તેની નજર છે તે ગીધ જેવી હોય છે. એટલે કે કોઈ પણ આડોશી પાડોશીમાં કોઈ પણ વ્યક્તિ છે તેના ઘરે કંઈ પણ નવી વસ્તુ આવે છે તો આ લોકો એવું માને છે કે આ જે નવી વસ્તુ છે એ અમારા માટે જ આવેલી છે અને તે માંગવા માટે સીધા જ આવી પહોંચે છે અને તેઓ આવી અને જે કંઈ પણ વસ્તુ એને જોઈએ તે માંગી લે છે. ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનો માંગી જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈ ને કંઈ ઉછીનું માંગવા આવે જ. કંઈ નવી વસ્તુ, કંઈ નવું રાચ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું, લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. અહીં લેખક સરસ રમૂજ કરે છે કે અમારી બાજુમાં બીજું ઉદાહરણ આપે છે કે અમારી બાજુમાં ગીધુભાઈ અને એક મેનાબેન નામના દંપતી છે. એમનું સજોડું, મતલબ કે એવું સરસ જોડું કે એ લોકો ઉછીનો માંગવામાં જ વધારે માને. અને લેખક સાથે સાથે એવું પણ કહે છે કે અમારા ઘરમાં આવેલી એક પણ વસ્તુ એવી નહીં કે જેનો એ લોકોએ ઉદ્ઘાટન વિધિ, મતલબ કે એ લોકોએ જ પહેલો ઉપયોગ ન કર્યો હોય. કેમ કે લેખકના ઘરે કંઈ પણ વસ્તુ આવે તો એ લોકો આવીને સીધું એવું કહી જાય કે સારું કર્યું તમે આ વસ્તુ મગાવી, અમારે આ વસ્તુ વગર ઘણી આપદા પડતી હતી, મતલબ કે ઘણી મુશ્કેલીઓ પડતી હતી, સારું થયું તમે મગાવ્યું, જેથી અમે આવી અને તમારી પાસેથી આ લઈ જશું. આજે અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસ રચીલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. એમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા. કે પછી લેખક એવું કહે છે કે અમારા ઘરમાં જે કંઈ પણ વધારે જે મરી મસાલા, દાણા છે એ બધું અમે થોડુંક એના માટે જ રાખતા, કેમ કે અમે ટ્રસ્ટી જેવું કામ કરતા. જે કંઈ પણ વસ્તુ લાવીએ એ લોકોને આપતા અને એ લોકો જે કંઈ પણ લઈ જાય એ ક્યારેય પાછી આપવા આવતા નહીં. અને ઘણી વખત તો એવા પ્રસંગો પણ બનેલા કે અમારી વસ્તુ એ લઈ ગયા હોય અને જ્યારે અમારે જરૂર હોય ત્યારે અમે એ વસ્તુ વગરના ઠઠ્યા રહેતા. મતલબ એ તળપદી શબ્દ છે, ઠઠ્યા રહેતા, મતલબ કે અમે એ વસ્તુ વગરના રહેતા અને અમારી વસ્તુ એ લોકોની પાસે રહેતી. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા, ગોદડા, ઠામ, વાસણ, અરે પેન, ઘડિયાળ સુદ્ધા છે. અને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગનારા પરોપજીવીઓ અને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે. ખેર થયું તે થયું. કે લેખક શું કહે છે કે એનાથી અમારામાં એ ફાયદો થયો કે અમે
એ લોકો સાથે રહી અને અમારા ઘરમાં જે કંઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓ ડબલ વસાવતા શીખી ગયા. શું કામ? કે એ લોકો ગમે ત્યારે માંગવા તો આવવાના જ છે, તો એ લોકો માંગવા આવે અને પછી એ પાછા આપવાના તો નથી, તો એના કરતાં અમે એ બધી વસ્તુ ડબલ મંગાવી લઈએ. અને પછી એવા પણ લોકો જે હોય છે કે જે લોકો પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું લઈ અને પછી પાછા સામેવાળાને પત્ર લખતા હોય છે કે આવી રીતે થયું છે. તો આવા પછી લેખક એવું કહે છે કે ખેર જે થયું તે થયું, કે મતલબ આવા પણ લોકો હોય છે કે જે હંમેશા ઓછીનું માગીને જ જીવતા હોય છે. તો લેખક આપણને અહીં 2 ઉદાહરણ આપે છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ. 2 ઉદાહરણ લેખકના સમજ્યા અને આપણને મજા આવી. આના પછીના હજી થોડા ઉદાહરણો અને હજી થોડી મજા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.